ધરખમ પગાર છતાં લાંચના નાણાંથી ઘર ભરતા અધિકારી એસીબીની કાર્યવાહીમાં આવા લાંચિયાઓ ઝડપાઈ ચૂક્યા છે। જ્યાં સુરત એસીબીની વાત કરીએ કે જ્યાં આખરે સપાટો બોલાવી દેવાયો અને એક જ દિવસમાં 2 ટ્રેપ ગોઠવી 2 લાંચિયા અધિકારીઓને રંગે હાથ ઝડપી લેવાયા। એક કિસ્સામાં સુરત ફાયર વિભાગના ડિવિઝનલ અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે। બીજા કિસ્સામાં સુરતની ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા। સુરત ફાયર વિભાગના ડિવિઝનલ અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા। અહીંના મુગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ઓફિસમાં જ એસીબીએ આ કાર્યવાહી કરી હતી। હોટલની ફાયર સેફ્ટીની એનઓસી મેળવવાની અરજી સામે તેમણે લાંચ માંગી હતી। 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવતા ફાયર વિભાગના અધિકારીનો પગાર લગભગ ₹95,000 જેટલો છે, છતાં પણ તેઓ આવી ધરખમ લાંચ માંગી રહ્યા હતા। આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ઈશ્વરભાઈ પટેલ નાઓએ ₹1 લાખની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સુરતની ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં 10,000ની લાંચ માંગવાનો આરોપ હતો। એસીબીને મળેલી ફરિયાદ બાદ છટકું ગોઠવતા તે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા। સર્કલ ઓફિસર અગાઉ સુરત કલેક્ટરના પીએની નોકરી કરી ચૂક્યા છે। તે વર્ષ 2017થી ફરજ બજાવતા હાલ તેમનો પગાર ₹82,000 જેટલો છે। પ્રમાણિત કરવાની અરજીના કાર્યવાહી કરવાના આવેજ પેટે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર બનેસંગ ડાભી, જેઓએ ફરિયાદી પાસેથી ₹10,000ની માગણી કરેલી, જે સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। એસીબી સુરત એકમના અધિકારીઓની દેખરેખ હેઠળની કાર્યવાહીમાં સફળતા મળી છે। હવે સુરત એસીબી વિભાગે ઝડપેલા બંને આરોપીઓની મિલકત બાબતે પણ તપાસ કરાશે। તેમણે ભૂતકાળમાં પણ આ પ્રકારની લાંચ માંગી છે કે કેમ, વહીવટ કર્યો છે કે કેમ, તે અંગે પણ ઊંડી તપાસ હાથ ધરાશે।